હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાની છે જીઓમોર્ફોલોજીની. ફિઝિકલ જીઓગ્રાફીનો એક અગત્યનો ટોપિક. પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી આમાંથી અંદાજે 2 થી 3 સવાલ તો આવી શકે છે. તો જીઓમોર્ફોલોજી એટલે કે ભૂરચના શાસ્ત્રની વાત કરીએ, એમાં સૌપ્રથમ આપણે જાણકારી મેળવવી પડે કે પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ. હાલ આપણે જે પૃથ્વી પર રહી રહ્યા છીએ એ પૃથ્વી કયા અંશે વિકાસ પામીને આ તબક્કા ઉપર પહોંચી છે, કઈ રીતે એની ઉત્પત્તિ થઈ, કઈ રીતે પૃથ્વીનો જન્મ થયો, આ બધી જ બાબતોની તપાસ કરવી પડે. જો મિત્રો, અત્યાર સુધી ઘણા બધા વૈજ્ઞાનિકો, ઘણા બધા ભૂગોળવિદો તુક્કા લગાવી ચૂક્યા છે કે પૃથ્વી આ રીતે ઉત્પન્ન થઈ ને પૃથ્વી તે રીતે ઉત્પન્ન થઈ, પણ અત્યાર સુધી કોઈ સચોટ સાબિતી આપી શક્યું નથી કે પૃથ્વીની જન્મ કઈ રીતે થયો, પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ. કોઈ પણ એવી વેલ્યુએબલ થિયરી આજ સુધી મોજૂદ છે નહીં. પરંતુ અભ્યાસક્રમના દ્રષ્ટિકોણથી આપણે 3 એવા તુક્કા કે 3 એવી થિયરીઓ ખાસ ભણવી રહી કે જે સમજાવવા માંગે છે કે પૃથ્વીની ઉત્પત્તિ થાય છે કઈ રીતે અને એના પાછળના જવાબદાર પરિબળો કયા છે. તો આવા જ 3 તુક્કાઓની વાતથી શરૂઆત કરીએ આપણે. સૌ પ્રથમ પહેલી આવી જાહેરાત કરનાર વ્યક્તિ છે કાન્ટ. કાન્ટે પોતાની એક થિયરી આપી જેને ઓળખાય છે કાન્ટની વાયુ રાશિની પરિકલ્પનાથી. ત્યારબાદ બીજો એક વ્યક્તિ આવે છે લાપ્લાસ. લાપ્લાસની થિયરી ઓળખાય છે નિહારિકાની પરિકલ્પનાથી. અને ત્રીજે એક અગત્યનો વ્યક્તિ આવે છે જે છે ચેમ્બરલિન અને મોલ્ટન, જેનો સિદ્ધાંત ઓળખાય છે ગ્રહાણુના સિદ્ધાંત તરીકે. તો આ 3 વ્યક્તિ એક બાદ એક આવે છે અને પૃથ્વીની ઉત્પત્તિ અંગેની જાહેરાત કરે છે અને એની પરિકલ્પના આપે છે. સૌપ્રથમ વાત કરીએ કાન્ટ દ્વારા. જો કાન્ટ એક એવો વ્યક્તિ છે જે સૌ પ્રથમ વિશ્વમાં 1755ની સાલમાં પૃથ્વીની ઉત્પત્તિ અંગેની પરિકલ્પના આપે છે. તો પરીક્ષા માટે આ પણ એક અગત્યનો સવાલ છે કે સૌ પ્રથમ પૃથ્વીની ઉત્પત્તિ અંગેની પરિકલ્પના અથવા તો સિદ્ધાંત આપનાર વ્યક્તિ કોણ છે? તો જવાબ આવશે કાન્ટ. હવે કાન્ટભાઈ શું વાત કરે છે અને શું થિયરી આપે છે એની થોડી ચર્ચા કરીએ. જો કાન્ટ દ્વારા સૌ પ્રથમ જાહેરાત કરવામાં આવી એવી કંઈક કે બ્રહ્માંડમાં પહેલેથી જ અમુક આદ્યકણો મોજૂદ હતા. આદ્યકણો એટલે શું? તો કે ભગવાન દ્વારા અમુક નાના નાના આદ્યકણોની રચના થઈ હતી એવું કાન્ટ દ્વારા કહેવામાં આવ્યું. અને આ જ બધા આદ્યકણો એકબીજા પ્રત્યે ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષાય છે અને ગુરુત્વાકર્ષણ બળના જ કારણે એ બધા આદ્યકણોમાં ટકરાવ ઉત્પન્ન થાય છે. અને આ જ મોટા ટકરાવથી આ બધા જ આદ્યકણો એક મહાકાય વાયુપિંડમાં પરિવર્તિત થાય છે. જો આ રીતે એક મોટો વાયુપિંડ રચાય છે. હવે આ વાયુપિંડ સમય જતા પોતાની ગરમી ગુમાવતો જાય છે અને પોતાની પરિભ્રમણ ગતિના જ લીધે તેમાંથી કેન્દ્ર ત્યાગી બળના લીધે અમુક ગ્રહો છૂટા પડતા જાય છે અને આ રીતે જ એમાંથી 9 ગ્રહો એક બાદ એક છૂટા પડે છે અને બ્રહ્માંડમાં સૂર્યમંડળની રચના થાય છે. આવું કંઈક કાન્ટનું કહેવું હતું. પણ જો કાન્ટની જે થિયરી હતી, કાન્ટની જે પરિકલ્પના હતી એ રદ થાય છે. રદ થવાના પણ મુખ્ય કારણો છે. કેમ રદ થાય છે? તો સૌ પ્રથમ તો એ વ્યક્તિ સમજાવી શકતો નથી કે આ આદ્યકણો શું છે અને બન્યા કઈ રીતે. એ ભગવાનનું નામ આપી દે છે કે ભાઈ ભગવાને બનાવ્યા છે, બરાબર. તો આદ્યકણોની બાબત એ સમજાવી શકતો નથી. બીજી વસ્તુ, કાન્ટ એવું કહે છે કે ગ્રહો છે એ ઘન સ્વરૂપે અસ્તિત્વમાં આવેલા છે, પરંતુ એ વસ્તુ બી ખોટી છે. કારણ કે વૈજ્ઞાનિકોને અમુક પુરાવા મળી ચૂક્યા છે કે પૃથ્વી પહેલા પોતાના યંગ એજમાં પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપમાં રહી ચૂકી છે. એટલે કે પૃથ્વી ડાયરેક્ટ ઘન સ્વરૂપે અસ્તિત્વમાં આવેલ નથી. તો કાન્ટની આ થિયરી આવા અમુક રીઝનના લીધે રદ થાય છે. આના બાદ તરત બીજી એક થિયરી આવે છે લાપ્લાસની નિહારિકાની થિયરી. તો એની થોડીક ચર્ચા કરીએ. લાપ્લાસભાઈ નિહારિકાની થિયરી આપે છે. શું કહે છે લાપ્લાસ? જો લાપ્લાસ એક સ્ટેપ આગળ વધી જાય છે કાન્ટથી અને પોતાને હાસ્યાસ્પદ રીતે બચાવી લે છે. પોતે આદ્યકણોની વાત જ નથી કરતો, ડાયરેક્ટ એ રીતે વાત કરે છે કે બ્રહ્માંડમાં એક વાયુમય વાદળ જ હતું, આદ્યકણો હતા જ નહીં. આદ્યકણોની અથડામણ અને એમાંથી વાયુમય વાદળ બનવાની વાત કાપી નાખે છે અને એવું કહે છે કે એક વાયુમય વાદળ હતું.
આ વાયુમય વાદળ ધીમે ધીમે પોતાની સપાટી ઠંડી કરતું જાય છે અને જે વાયુમય વાદળમાં રહેલા ભારે કણો છે એ કેન્દ્ર તરફ એકઠા થતા જાય છે અને હલકા તત્વો છે, બરાબર, જે વજનમાં હળવા છે એ સપાટી ઉપર ઠંડા પડતા જાય છે. અને આ જ વાયુમય વાદળ જ્યારે પોતાની ધરી ઉપર પરિભ્રમણ ગતિ કરે છે ત્યારે એક સમય એવો આવે છે કે તેના ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેન્દ્ર ત્યાગી બળ વધી જાય છે અને તેના જ કારણોસર આ વાયુમય વાદળના મધ્ય ભાગમાંથી અમુક સમયે વિકિરણ રૂપે વલયો છૂટા પડતા જાય છે અને આવા 9 વલયો છૂટા પડે છે જે પાછળથી ગ્રહોમાં તબદીલ થાય છે. તો જો લાપ્લાસે પહેલા તો આદ્ય કણોની વાત નકારી દીધી અને ડાયરેક્ટ વાયુમય વાદળ ઉપર આવી ગયા, તો એને એ મર્યાદા તો હટી ગઈ, પરંતુ અમુક એની મર્યાદાઓ બીજી નવી ઉત્પન્ન થાય છે. કઈ? આ થિયરીમાં એક સૌથી અગત્યની મર્યાદા એ છે કે એણે જણાવ્યું કે વાયુમય વાદળના મધ્ય ભાગમાંથી વલયો છૂટા પડે છે. જો મધ્ય ભાગમાંથી વલયો છૂટા પડેલા હોય તો હાલમાં જે વાયુમય વાદળ એટલે કે સૂર્ય છે તેના મધ્ય ભાગ ઉપસેલો હોવો જોઈએ, પરંતુ એવું જણાતું નથી. તો આ મર્યાદાના લીધે જ લાપ્લાસની જે નિહારિકાની પરિકલ્પના છે એ રદ થાય છે. પરંતુ લાપ્લાસભાઈ આપણને એક અગત્યની વસ્તુ સમજાવી ગયા. શું? તો કે જ્યારે બી કોઈ વસ્તુ અથવા તો કોઈ પણ પદાર્થમાં પરિભ્રમણ ગતિ થાય અને આ પરિભ્રમણ ગતિના લીધે એક અવલોકન જરૂર જોવા મળે છે કે આ પદાર્થના ભારે તત્વો કેન્દ્રમાં ભેગા થતા જાય છે અને હળવા તત્વો બાહ્ય સપાટી ઉપર ભેગા થતા જાય છે. તો આ એક અગત્યનું તારણ હતું જે આપણને પાછળથી કામમાં આવવાનું છે. તો આ 2 અગત્યની થિયરી હતી, એક કાંટની થિયરી અને એક લાપ્લાસની થિયરી. જો આ બધી જ થિયરી આવતી જાય છે અને જતી જાય છે, પરંતુ કોઈ પણ સચોટ માહિતી આપી શકતું નથી. આ બંને થિયરી બાદ પણ ઘણી થિયરીઓ આવે છે, જેમ કે સુપરનોવા થિયરી છે, ટાઇડલ થિયરી છે, આ ઉપરાંત ગ્રહાણુનો સિદ્ધાંત છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ આજ સુધી પૃથ્વીની ઉત્પત્તિ માટે સચોટ માહિતી આપી શક્યો નથી. પરંતુ આ 2 થિયરી આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યની છે, એટલે આપણે ખાસ જોઈએ. હવે વાત કરીએ કે ભાઈ પૃથ્વી તો બની ગઈ, ચલો, પરંતુ આ પૃથ્વીની આંતરિક રચના આજે શું છે? પૃથ્વી કઈ રીતે બની એ ભલે માહિતી આપણે ના મેળવી શકીએ, પરંતુ પૃથ્વીની અંદર અત્યારે શું છે એની માહિતી તો ચોક્કસ મેળવી શકીએ. તો એના પાછળ લોકો અભ્યાસ કરવા લાગ્યા. સૌ પ્રથમ અભ્યાસ થયો પૃથ્વીની ઘનતાનો અભ્યાસ. જુઓ, પૃથ્વીની ઘનતાના અભ્યાસમાં કઈ રીતે છે કે વૈજ્ઞાનિકોએ પૃથ્વીના જે ઉપરનું સ્તર છે જેને એ લોકો ક્રસ્ટ કહે છે, અથવા ગુજરાતીમાં કહું તો પૃથ્વીનો બાહ્ય પોપડો, આ પોપડા અથવા તો ક્રસ્ટની જ્યારે ઘનતા ડેન્સિટી માપવામાં આવી તો એ ડેન્સિટી થઈ 2 થી 3 જેટલી. પરંતુ જ્યારે પૃથ્વીના ઓવરઓલ સંપૂર્ણ ગોળાની પૃથ્વીની ઘનતા માપવામાં આવી તો એ થઈ અંદાજિત 5 જેટલી. એનો મતલબ શું થયો કે જો ક્રસ્ટની ડેન્સિટી 2 છે અને પૃથ્વીના સમગ્ર ગોળાની ડેન્સિટી 5 છે તો પૃથ્વીના મધ્ય ભાગમાં ક્યાંક ડેન્સિટી જરૂર વધારે હોવાની છે, તો જ એવરેજ ડેન્સિટી 5 સુધી પહોંચશે. તો એક આ અભ્યાસ થયો ઘનતાનો અભ્યાસ, જેના લીધે વૈજ્ઞાનિકોએ એવું તારણ કાઢ્યું કે પૃથ્વીના પોપડાથી પૃથ્વીના કેન્દ્ર તરફ જતા સુધીમાં ડેન્સિટી વધતી જાય છે. એનો મતલબ કે ડેન્સિટી જો વધારે હોય પૃથ્વીના કેન્દ્રમાં તો પૃથ્વીના કેન્દ્રમાં ઘન સ્વરૂપ હોવું જોઈએ. આના ત્યાં તરત બાદ બીજો એક અભ્યાસ થયો જે છે પૃથ્વીના તાપમાનનો અભ્યાસ. પૃથ્વીના તાપમાનના અભ્યાસ માટે વૈજ્ઞાનિકો એક અભ્યાસ કરે છે કે જેમાં પૃથ્વીના પોપડાનું ટેમ્પરેચર માપવામાં આવે છે. તો ટેમ્પરેચર શું છે કે ઓછું છે, પરંતુ જેમ જેમ પૃથ્વીના આંતરિક ભાગમાં જતા જઈએ તેમ તેમ પૃથ્વીનું તાપમાન વધતું જાય છે. અને જો તાપમાન વધતું જતું હોય તો ઘન સ્વરૂપ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ જશે, કારણ કે પૃથ્વીનું આંતરિક ટેમ્પરેચર ખૂબ જ હાઈ હોય છે. આ ટેમ્પરેચર ઉપર કોઈ પણ પદાર્થ ઘન સ્વરૂપ જાળવી શકતો નથી. તો આ બંને અભ્યાસમાં કંઈક મતભેદ જણાય છે. ઘનતાનો અભ્યાસ એમ કહે છે કે પૃથ્વીના નીચે અંદર જતા જતા ઘન સ્વરૂપ હોવું જોઈએ કારણ કે ડેન્સિટી વધતી જાય છે, અને તાપમાનનો અભ્યાસ એમ કહે છે કે તાપમાન બી વધતું જાય છે તો કોઈ પણ પદાર્થ ઘન સ્વરૂપ જાળવી શકે નહીં અને પ્રવાહી સ્વરૂપમાં તબદીલ થઈ જશે. તો આ બંને વચ્ચે કંઈક મતભેદ થાય છે અને સચોટ માહિતી મળી શકતી નથી. ત્યારબાદ ઘણા બધા અભ્યાસ કરવામાં આવે છે વૈજ્ઞાનિકો દ્વારા, જેમ કે ડાયરેક્ટ એવિડન્સ મેળવે છે.
પૃથ્વીની અંદર જે બી પેટાળમાં ડ્રિલિંગ થઈ રહ્યું હોય તેમાંથી મટીરિયલ મેળવીને એનો ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે અને ડાયરેક્ટ એવિડન્સ દ્વારા પૃથ્વીની આંતરિક રચના જાણવાનો પ્રયાસ થાય છે, પરંતુ કોઈ સચોટ માહિતી મળતી નથી. આ ઉપરાંત ઇનડાયરેક્ટ એવિડન્સ મેળવવામાં આવે છે, જેમ કે બહારથી આવેલી કોઈ ઉલ્કા, ચંદ્ર ઉપરથી પડેલો કોઈ પદાર્થ, મંગળ ઉપરથી મેળવેલા ખડકો, આ બધાનો અભ્યાસ કરીને એને પૃથ્વી સાથે સરખાવવામાં આવે છે અને પૃથ્વીની આંતરિક રચનાની કલ્પના કરવામાં આવે છે, પરંતુ કોઈ સચોટ માહિતી મળતી નથી. આ બધી જ માથાકૂટના અંતે વૈજ્ઞાનિકો એક રસ્તો શોધે છે પૃથ્વીની આંતરિક રચના વિશેનો. શું રસ્તો છે? તો એ છે ભૂકંપ વિજ્ઞાનનું પ્રમાણ, જેને કહેવાય છે સિસ્મિક વેવની થિયરી. યસ, જો સિસ્મિક વેવ એટલે કે ભૂકંપના મોજા. શું છે આ વેવ? તો કે આ મિકેનિકલ મોજા જ છે. જેમ સાઉન્ડના મોજા હોય, જેમ પ્રકાશના મોજા હોય, સાઉન્ડના મોજા હોય, એ રીતના જ આ ભૂકંપ વિજ્ઞાનના મોજા એટલે કે સિસ્મિક વેવ્સ છે. આ મોજાને પણ સાઉન્ડના મોજાની જેમ, અવાજના મોજાની જેમ પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે. આ સિવાય આ મોજા, આ વેવ્સ માધ્યમ બદલતા પોતાની સ્પીડ બદલે છે. જેમ કે સોલિડમાંથી લિક્વિડ માધ્યમમાં જાય તો તેની સ્પીડ ઘટે છે, લિક્વિડમાંથી ગેસમાં જાય તો તેની સ્પીડ હજી ઘટે છે, ગેસમાંથી સોલિડ માધ્યમમાં જાય તો તેની સ્પીડ વધે છે. તો આ રીતે આ વેવ્સ પોતાના માધ્યમ બદલાય તેમ સ્પીડ ચેન્જ કરે છે. આ સિવાય આ વેવ્સ બે ટાઈપના છે, એક છે પ્રાઇમરી વેવ અને એક સેકન્ડરી વેવ. આ સિવાય પણ આના ઘણા બધા પ્રકાર છે, જેમ કે એલ વેવ, પરંતુ આપણા થિયરી માટે હાલ આપણે બે જ વેવ્સની જરૂર છે, પી એન્ડ એસ વેવ. હવે એની થોડીક માહિતી મેળવી લઈએ, કારણ કે આગળની થિયરી સમજવા માટે આ બે ત્રણ વસ્તુ ચોક્કસપણે યાદ રાખવી પડશે. જેમ કે ફર્સ્ટ વસ્તુ છે એસ વેવ. એસ વેવ ફક્ત ને ફક્ત બે મીડિયમમાંથી પાસ થઈ શકે છે, સોલિડ એન્ડ ગેસ. આ સિવાયના કોઈ માધ્યમમાંથી એસ વેવ પસાર થઈ શકતા નથી. સોલિડ અને ગેસમાંથી જ પસાર થાય છે, પ્રવાહીમાંથી પસાર થઈ શકતા નથી. પી વેવની વાત કરીએ. પી વેવ ત્રણ માધ્યમમાંથી પસાર થઈ શકે છે, સોલિડ, ગેસ એન્ડ લિક્વિડ. અને આ ત્રણ માધ્યમમાં બંને વેવ્સની સ્પીડ અલગ અલગ છે. જેમ આપણે હમણાં જ ચર્ચા કરી ગયા કે સોલિડ માધ્યમમાં, સોલિડ ફોર્મમાં સૌથી હાઈએસ્ટ સ્પીડ હોય છે બંનેની, એનાથી ઓછી સ્પીડ છે લિક્વિડમાં, પી વેવ માટે. એસ વેવ તો લિક્વિડમાં પાસ જ નથી થઈ શકતા. અને એનાથી ઓછી સૌથી લોએસ્ટ સ્પીડ છે જી એટલે કે ગેસિયસ ફોર્મમાં એટલે કે વાયુ સ્વરૂપમાં. તો જો આગળની થિયરી શરૂ કરતા પહેલા આની અમુક બાબતો તમારે યાદ રાખવી જ પડશે. જેમ કે બે પ્રકારના વેવ છે, પી વેવ અને એસ વેવ. પી વેવ ત્રણ માધ્યમમાંથી પસાર થાય છે, જ્યારે સેકન્ડરી વેવ ફક્ત ને ફક્ત બે જ માધ્યમમાંથી પસાર થાય છે. અને આ ત્રણ માધ્યમ સોલિડ, લિક્વિડ અને ગેસમાં બંને વેવની સ્પીડ અલગ અલગ છે. સૌથી હાઈએસ્ટ શેમાં છે? યસ, સોલિડ, એનાથી ઓછી લિક્વિડ અને એનાથી ઓછી ગેસ એટલે કે વાયુમાં. તો હવે આગળ જોઈએ. જો સૌપ્રથમ વૈજ્ઞાનિકો શું કરે છે? એસ વેવ કોઈ એક જગ્યા ફોકસ ઉપરથી પ્રસારિત કરે છે. આ રીતે અહીંયાથી વૈજ્ઞાનિકો એક એસ વેવ પ્રસારિત કરે છે. એસ વેવ પ્રસારિત થાય છે, પરંતુ અમુક જ જગ્યા સુધી આ એસ વેવ મળે છે. આ રીતે અહીંયાથી એસ વેવ આ અંતિમ 105 ડિગ્રી સુધી મેક્સિમમ એસ વેવ મળે છે, અને બીજી બાજુ પણ આ રીતે 105 ડિગ્રી સુધી જ એસ વેવ મળે છે. અહીંયાથી આગળ આ વિસ્તારમાં એસ વેવ મળતા નથી. એનો શું મતલબ કાઢ્યો વૈજ્ઞાનિકોએ? કે આ વિસ્તાર વચ્ચે આ વિસ્તાર જે આ તમને દેખાય છે યલો કલર, એ વિસ્તાર 100% લિક્વિડ ફોર્મમાં હોવો જોઈએ. કારણ કે લિક્વિડ ફોર્મ એટલે કે પ્રવાહી માધ્યમમાં એસ વેવ પ્રસારિત થઈ શકતા નથી. તો એક આ થિયરી તો જોઈ. હવે બીજી એક વસ્તુ કરે છે વૈજ્ઞાનિકો. શું? તો કે પી વેવ ફ્લો કરાવે છે. પી વેવ કઈ રીતે થાય છે? તો કે પી વેવ જ્યારે કોઈ એક ફોકસ ઉપરથી વૈજ્ઞાનિકો પ્રસારિત કરે છે તો મળે છે આ રીતે 103 ડિગ્રીથી 103 ડિગ્રી સુધી. આ બે વિસ્તારમાં પી વેવ સળંગ મળે છે, સતત હોય છે અહીંયા આ વિસ્તારમાં.
આ આખા વિસ્તારમાં પી વેવ મળે છે. જ્યારે ત્યારબાદ થોડાક સમય સુધી, થોડાક અંતર સુધી આ વિસ્તારમાં પી વેવ મળતા નથી. ત્યારબાદ આગળ જતા હજી આગળના 143 થી 143, 143 ટુ 143 આ વિસ્તારમાં પી વેવ ફરીથી જણાઈ આવે છે. તો આનો શું તારણ કાઢે છે વૈજ્ઞાનિકો? કે આ વિસ્તારમાં કંઈક લિક્વિડ ફોર્મ હોવું જોઈએ અને આ લિક્વિડના કારણે જ આ જે પી વેવ છે એ અહીંયા વિચલન પામે છે. આ રીતે જેમ આપણે એક નાના હતા પ્રાથમિક શાળામાં એક અભ્યાસ કરેલો, એક પ્રયોગ કરેલો કે પાણીના ગ્લાસમાં અડધું પાણી ભરીને જ્યારે પેન્સિલ મૂકવામાં આવે તો પ્રકાશના કિરણો એ પેન્સિલને સહેજ વાંકી ચૂકી બતાવે છે. એ જ વસ્તુ અહીંયા થાય છે કે પી વેવ જ્યારે અહીંથી ફ્લો કરાવવામાં આવે છે તો વચ્ચેના પ્રવાહી માધ્યમના કારણે પી વેવનું સહેજ સ્થાનાંતરણ અથવા તો વક્રીભવન થઈ જાય છે અને આ જે વિસ્તાર છે એમાં પી વેવ મળતો નથી અને આ જ વિસ્તારને કહેવાય છે પી વેવનો છાयांકિત વિસ્તાર અથવા તો શેડો ઝોન ઓફ પી વેવ. પરંતુ બીજી એક અગત્યની બાબત નોટિસ થાય છે પી વેવના પ્રસરણમાં કે સામે એક્ઝેક્ટ ફોકસ, આ જે ફોકસ છે એના એક્ઝેક્ટ સામેનો જે સાઈડ છે વિપરીત દિશામાં પી વેવ મળે છે પરંતુ એની સ્પીડ ખૂબ જ હાઈ હોય છે. પરંતુ આપણે જોઈ ગયા કે જે આ વિસ્તાર છે એ તો લિક્વિડ છે અને લિક્વિડમાં પી વેવની સ્પીડ કેવી હોય? સ્લો હોય સોલિડ કરતા. તો વૈજ્ઞાનિકો બીજું એક તારણ કાઢે છે કે આ લિક્વિડ ફોર્મની અંદર, આ લિક્વિડ માધ્યમની અંદર વચ્ચે ક્યાંક ફરીથી સોલિડ માધ્યમ આ રીતે હોવું જોઈએ જે પી વેવની સ્પીડ વિપરીત દિશામાં એક્ઝેક્ટ ઓપોઝિટ જગ્યાએ વધારી દે છે. તો આ પી વેવ અને એસ વેવના માધ્યમથી વૈજ્ઞાનિકો કંઈક આ થિયરી લાવે છે. આગળ જોઈએ આનાથી અવલોકન શું મેળવે છે વૈજ્ઞાનિકો. જો આ રીતે કંઈક અવલોકન લાવે છે વૈજ્ઞાનિકો કે પી વેવ અને એસ વેવ શરૂઆતના જે માધ્યમ છે બંનેમાં પસાર થાય છે. પસાર તો થાય છે, સાથે સાથે બંનેની સ્પીડ કેવી છે? તો કે બંનેની સ્પીડ પણ હાઈ છે. જો તો એનો મતલબ કે આ જે શરૂઆતનું જે ઉપરી સ્તર છે પૃથ્વીનું એ બંને સોલિડ હોવું જોઈએ તો જ બંને પસાર થાય અને બંનેની સ્પીડ હાઈ હોય. એના બાદ જે નીચેનું સ્તર છે એમાંથી પી અને એસ વેવ બંને પસાર તો થાય છે પરંતુ બંનેની સ્પીડ ઘટી જાય છે. આ એક વિસ્તાર એવો છે જ્યાં મતભેદ ઊભા થાય છે. જો પી અને એસ વેવ બંને પસાર થતા હોય તો બંને સોલિડ સ્વરૂપ હોવું જોઈએ કારણ કે એસ વેવ તો લિક્વિડમાંથી પસાર થતું નથી અને જો સોલિડ ફોર્મ હોય તો બંનેની સ્પીડ ઘટવી ના જોઈએ કારણ કે સોલિડમાં સૌથી હાઈએસ્ટ સ્પીડ હોય છે. તો વૈજ્ઞાનિકો એવું તારણ કાઢે છે કે આ જે વિસ્તાર છે એ એસ્થેનોસ્ફિયરનો વિસ્તાર એ કેવો છે? અર્ધ પ્રવાહી સ્વરૂપનો છે અને અર્ધ પ્રવાહી એટલે કે પ્લાસ્ટિક સ્વરૂપે આ વિસ્તાર રહેલો છે જેથી જ પી અને એસ બંને વેવ પ્રસાર થાય છે અને બંને વેવની સ્પીડ કેવી? સોલિડ કરતા સહેજ ઓછી હોય છે. આ માધ્યમથી આ વિસ્તારથી નીચે તરફ હજી ગતિ કરતા શું જોવા મળે છે કે પી અને એસ વેવ બંને પસાર થાય છે, સાથોસાથ બંનેની સ્પીડ બી વધારે છે. હવે તેનાથી નીચે જતા જે કોર વિભાગ કહેવાય, આ કોર વિભાગમાં શું જોવા મળે છે? આપણે જેની વાત કરી ગયા કે પી અને એસ વેવ આ બંને જ્યારે પસાર થાય છે એસ વેવ અહીંથી આવતા નથી. જે લિક્વિડ ફોર્મની આપણે વાત કરી હતી એ આ જ છે. તો આ આઉટર કોરમાંથી લિક્વિડ માધ્યમ હોવાના લીધે સોલિડ વેવ પસાર થઈ શકતા, એસ વેવ પસાર થઈ શકતા નથી જ્યારે પી વેવ પસાર થાય છે. અને પી વેવ પસાર થાય છે પરંતુ એની સ્પીડ કેવી છે? ઓછી છે કારણ કે લિક્વિડ માધ્યમ છે. અને હજી એનાથી અંદર જ્યારે કોર વિભાગમાં જવામાં આવે છે ત્યારે સેકન્ડરી વેવ તો મળતા નથી પરંતુ પી વેવની સ્પીડ શું થાય છે? વધી જાય છે. જે આપણે વાત કરી ત્યાં એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શન, ત્યાં પી વેવની સ્પીડ વધી જાય છે એટલે જ આ માધ્યમ ઇનર કોર આંતરિક કેન્દ્રને કેવું ગણવામાં આવે છે? સોલિડ. યસ. તો આ વાત કરીએ આપણે પૃથ્વીની આંતરિક રચનાની. હવે આગળ વાત કરીએ તો એક OMR ક્વેશ્ચન માટે સૌથી અગત્યની બાબત છે પૃથ્વીની આંતરિક રચના કયા કયા પદાર્થથી બનેલી છે, કયા કયા મટીરિયલ એમાં છે અને કયો મટીરિયલ વધારે છે, કયું ઓછું છે. જો આમાંથી 100% ક્વેશ્ચન આવવાની શક્યતા વધારે છે પરંતુ બે ટાઈપના ક્વેશ્ચન છે જેમાં વિદ્યાર્થીઓ ભૂલ કરી જાય છે.
પૃથ્વીના પોપડામાં સૌથી હાઈએસ્ટ મટીરિયલ કયું છે? જો આ રીતનો ક્વેશ્ચન પૂછાય તો એમાં જવાબ આવશે ઓક્સિજન. યસ, પૃથ્વીના પોપડા એટલે કે ક્રસ્ટમાં સૌથી હાઈએસ્ટ મટીરિયલ છે ઓક્સિજન. પૃથ્વીના પોપડામાં સૌથી ઓછું મટીરિયલ કયું છે? પોટેશિયમ. યસ. પરંતુ જો તમને વાત કરવામાં આવે સંપૂર્ણ પૃથ્વીના ગોળા માટે, સંપૂર્ણ પૃથ્વી ગ્રહ માટે હાઈએસ્ટ મટીરિયલ કયું છે? તો એ છે આયર્ન. કેમ કે પૃથ્વીના આંતરિક કોરમાં નિકલ અને આયર્ન આવેલ છે. સંપૂર્ણ પૃથ્વી માટે સૌથી લોએસ્ટ મટીરિયલ કયું છે? તો એ છે એલ્યુમિનિયમ. યસ. તો જો મિત્રો, આજના લેક્ચરમાં આપણે વાત કરી ગયા પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ. એ માટે આપણે બે સિદ્ધાંત અગત્યના જોયા, કાન્ટ અને નિહારિકાના, લાપ્લાસની નિહારિકાનો સિદ્ધાંત. ત્યારબાદ આપણે વાત કરી પૃથ્વીની આંતરિક રચના વિશે, કે પૃથ્વીની આંતરિક રચના કેવી છે એના વિશે બે અભ્યાસ અગત્યના થયા, પૃથ્વીની ઘનતાનો અભ્યાસ અને પૃથ્વીની તાપમાનનો અભ્યાસ. ત્યારબાદ આપણે વાત કરી આંતરિક રચનાની સચોટ માહિતી કઈ રીતે મળે છે, તો પી વેવ અને એસ વેવ, ભૂકંપના મોજાઓ દ્વારા. બંને મોજાઓ જ્યારે પ્રસારિત કરવામાં આવ્યા તો એનું અવલોકન કંઈક આ રીતે થયું. ઉપરી ક્રસ્ટમાં બંને મોજા પસાર થાય છે એટલે કે આ ફોર્મ સોલિડ ફોર્મ છે અને બંનેની સ્પીડ પણ વધારે છે એટલે ઘન સ્વરૂપે આ રહેલ છે. ત્યારથી નીચે આવી એસ્ટેનોસ્ફિયરનો પ્રદેશ આવે છે અને એસ્ટેનોસ્ફિયરના વિસ્તાર અર્ધપ્રવાહી વિસ્તાર છે એટલે જ પી અને એસ વેવ બંને પસાર તો થાય છે પરંતુ બંનેની સ્પીડ ઓછી હોય છે. તેનાથી નીચે મેન્ટલનો વિસ્તાર આવે છે. મેન્ટલના વિસ્તારમાં બંને વેવ પસાર થાય છે, બંનેની સ્પીડ બી વધારે છે એટલે કે મેન્ટલનો વિસ્તાર ઘન સ્વરૂપે રહેલો છે. ત્યારબાદ અંદર બાહ્ય કોર એટલે કે બાહ્ય કેન્દ્ર આવે છે. તે વિસ્તારમાં પી વેવ અને એસ વેવ બંને પ્રસારિત કરાતા એક વસ્તુ ખ્યાલ આવે છે કે પી વેવ પસાર થાય છે, એસ વેવ પસાર થતો નથી, જે સમજાવે છે કે પી વેવ બાહ્ય કેન્દ્રનો વિસ્તાર પ્રવાહી સ્વરૂપે રહેલો છે. તેનાથી નીચે અંદર જતા આંતરિક કેન્દ્રના વિસ્તારમાં એસ વેવ પસાર થતા નથી અને પી વેવની સ્પીડ વધી જાય છે, જે જણાવે છે કે આ વિસ્તાર ઘન સ્વરૂપે રહેલો છે. તો મિત્રો, આજના માટે આટલું જ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ખડક ચક્ર એટલે કે અલગ અલગ ખડકો કઈ રીતે બને છે અને એની વાત કરીશું.